નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર ઉપર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અને એમાં પણ તમારી એકમ કસોટી 5 જાન્યુઆરી 2025 ની આ એકમ કસોટી છે. એનું સોલ્યુશન આપણે જોવાનું છે. ચાલો તો હવે સોલ્યુશન ની વાત કરીએ તો તમારે સોલ્યુશન જોવા માટે આપણે ચેનલ સાથે તો બન્યો જ રહેવું પડશે. સાથે સાથે તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવી પડશે, જેથી કરીને એ લોકો પણ આ સોલ્યુશન જોઈ શકે, નિહાળી શકે અને મસ્ત મજાના માર્ક્સ એમ ગણી શકે કે મારા માર્ક્સ કેટલા આવશે. ક્લિયર છે? ચાલો તો શરૂ કરીએ આપણે આજની આ એકમ કસોટીનું સોલ્યુશન. બરોબર છે? ધોરણ 11 આ પ્રશ્નના ક્રમાંક આપેલા છે આપણને જુદા 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 જુદા. ઓકે, ચાલો ચાલો ફટાફટ ફટાફટ. ઓકે 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 પહેલો સવાલ આપણી સામે કંઈક આ રીતનો છે કે ભાઈ ખાલી જગ્યા દ્વારા વાયુની આંતરિક ઉર્જા વધે છે. બરોબર છે? તો આ હંમેશ માટે મેં કીધું છે કે ભાઈ સમોષ્મી સંકોચન દરમિયાન હંમેશા આંતરિક ઉર્જા શું થાય? વધે. બરોબર છે? અહીંયા આવશે સંકોચન. ક્લિયર? એના દ્વારા શું થાય? આંતરિક ઉર્જા વધશે. પછી 99 ડિગ્રી ફેરનહીટ તાપમાનનો તફાવત ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસના તફાવત જેટલો હોય તો આના માટે થઈને તમારે શું કરવું પડશે? તો કે 9/5 ડિગ્રી ફેરનહીટ -32 તો આપણને ડિગ્રી સેલ્સિયસ મળે. બરોબર છે? ચાલો હવે આપણે અહીંયા વેલ્યુ મૂકી દઈએ તો વેલ્યુના જવાબ આવશે 99 ગુણ્યા 9 ભાગ્યા 5 અને એમાંથી હું 32 આ સૂત્ર આવશે આવડવા 5/9. ઓકે 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 5/9 ડિગ્રી ફેરનહીટ આપણને કેટલા આપેલા છે? 99 માંથી 32 બાદ થાય, એના ગુણ્યા 5 થાય ને એના ભાગ્યા 9 થાય તો આપણને જવાબ મળે છે 37.22 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? ચાલો એટલો જવાબ આવશે. એના પછી શું કહે છે? થર્મોડાયનેમિક્સ નો શૂન્ય ક્રમનો નિયમ ખાલી જગ્યા અને પ્રથમ ક્રમનો નિયમ ખાલી જગ્યા વ્યાખ્યાયિત કરે છે. તો શૂન્ય ક્રમનો નિયમ આવે તાપીય સંતુલન એટલે કે સંતુલન વ્યાખ્યાયિત કરે છે. અને જે પ્રથમ નિયમ છે એ ઉર્જા સંરક્ષણનો નિયમ, ઉર્જા સંરક્ષણ વ્યાખ્યાયિત કરે. ક્લિયર? ચાલો આગળ શું કીધું છે? તદ્દન સમાન કેલોરીમીટર અને તદ્દન સમાન પર્યાવરણમાં રાખેલા બે જુદા જુદા પ્રવાહીઓના શીતનનો દર સમાન હોય તો, બરોબર છે? તો અહીંયા આપણે નવું કીધેલું છે, જો એમના દળ સમાન હોય, બરોબર છે, એમના સમાન દળના પ્રવાહીઓને સમાન તાપમાને લીધેલા હોય, જુદા જુદા કદ ધરાવતા પ્રવાહીઓને સમાન તાપમાને લીધેલા હોય અને સમાન કદ ધરાવતા પ્રવાહીઓને સમાન તાપમાને લીધેલા હોય તો આનો જવાબ આવશે સમાન દળ અથવા સમાન કદ ધરાવતા, બરોબર છે, પ્રવાહીઓને સમાન તાપમાને લીધેલા હોઈ શકે. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. એના પછી વિશિષ્ટ ઉષ્માધારિતાનું પારિમાણિક સૂત્ર જણાવશો. ચાલો વિશિષ્ટ ઉષ્માધારિતાનું પારિમાણિક સૂત્ર જોવું છે તમારે તો એના માટે થઈને એક તમને મસ્ત મજાનું એક રિલેશન આવડવું જોઈએ કે ભાઈ S = 1/m ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T. ક્લિયર છે? Q એટલે શું થાય? જૂલ. બરોબર છે? અહીંયા જૂલ એટલે શું થાય? કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? અને અહીંયા કિલોગ્રામ ઉડી ગયા તો m0 આવવો જોઈએ. તો આ બંનેમાંથી એક ઓપ્શન આવડા બે કેન્સલ. પછી L2 આવવા જોઈએ. ચાલો L2 આવે છે, L2 અહીંયા આવ્યો તો ઓપ્શન નંબર C આપણો સાચો. ઓકે, ચાલો હવે આગળ વધીએ. એના પછી આગળ જોવાનું છે જે ઉષ્મા પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારી શકે તેને ખાલી જગ્યા કહેવાય. જો અહીંયા 1 કિલોગ્રામ કીધું હોત તો વિશિષ્ટ ઉષ્મા આવત, પણ માત્ર ને માત્ર 1 ડિગ્રી કીધેલું છે તો અહીંયા આપણે શું લખીશું? તો કે ઉષ્મીય ક્ષમતા. ક્લિયર? ચાલો હવે આગળ શું કીધું છે? થર્મોડાયનેમિક્સ પ્રક્રિયામાં જો ડેલ્ટા U અને ડેલ્ટા W અનુક્રમે આંતરિક ઉર્જાનો વધારો અને તંત્ર દ્વારા થયેલ કાર્ય હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બરોબર છે? હવે સમજો, સમોષ્મી પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા Q બરાબર 0 થાય અને આપણને એક સૂત્ર ખબર છે કે ડેલ્ટા Q = ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. W ને ઓલી બાજુ લઈ જાવ એટલે કેવા થઈ ગયા? નેગેટિવ. તો આ આપણને કેવો જવાબ આવ્યો? ઓપ્શન નંબર A આપણો સાચો છે. ચાલો એના પછી આપણને એમ કીધું છે કે જો તંત્રની આંતરિક ઉર્જામાં થતો વધારો તંત્ર પર થતા કાર્ય જેટલો હોય તો કઈ પ્રક્રિયા હશે? ફરી પાછું જો આપણને શું કીધું છે? તો કે ભાઈ આપણને એમ કીધેલું છે કે ભાઈ તંત્રમાં જે વધારો થાય છે ડેલ્ટા U એ કોના જેટલો છે? W જેટલો છે. બરોબર છે? તો આ કઈ પ્રક્રિયા હોય? તો અહીંયા ડેલ્ટા Q 0 થાય. બરોબર? કારણ કે આપણને ખબર છે કે ડેલ્ટા Q = ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. ડેલ્ટા U બરાબર ડેલ્ટા W થાય તો એનો મતલબ એમ છે કે ડેલ્ટા Q 0 છે. ડેલ્ટા Q 0 નો મતલબ થાય સમોષ્મી પ્રક્રિયા. તો આપણો ઓપ્શન નંબર D આપણો સાચો. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 1 કિલોગ્રામ બરફને
80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 1 કિલોગ્રામ પાણીમાં મિક્સ કરતા પરિણામી તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ થાય. આના વિશેની ચર્ચા આપણે અત્યારે નહીં કરીએ કારણ કે વિડીયો થોડોક લાંબો બની જાય. બરોબર છે, આનું ડેરિવેશન બહુ થોડુંક અલગ છે. ઓકે, તો આપણે ડાયરેક્ટ અત્યારે જવાબ 0 ડિગ્રી પછી આનો અલગથી વિડીયોની અંદર આને સમજાવી દઈશ. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ તો કે ઝડપથી બરફમાં રૂપાંતરણ કરવા માટે તમે કેવું પાણી વાપરશો? બરોબર છે, પેલું એમ કીધું છે સહેજ હુંફાળું પાણી અને પછી એમ કે છે ઠંડુ પાણી. બરોબર, હવે હું તમને એમ કહું કે સહેજ હુંફાળું પાણી વાપરું તો એનો મતલબ તો એમ છે ને કે ભાઈ પેલા તો એ પાણી ઠંડુ થાય પછી બરફમાં રૂપાંતર થાય. એના કરતા હું ઠંડુ પાણી વાપરી લઉં તો ત્યાં તમારી જે વિચાર છે એ ખોટો પડશે. કેમ? કારણ કે સહેજ ઠંડુ પાણી હશે ને એ તાત્કાલિક ધોરણે ઠંડુ પડી જાય. બરોબર છે, અને પછી ડાયરેક્ટ એ બરફમાં રૂપાંતર થઈ જાય. ક્લિયર? તો એટલા માટે થઈને સહેજ હુંફાળું પાણી છે એ જવાબ આપણો કેવો આવશે? સાચો. એના પછી એમ કીધું છે સમજાવો કે T1 અને T2 તાપમાન ધરાવતા બે પદાર્થોને તાપીય સંપર્કમાં લાવતા તેનું સરેરાશ તાપમાન T1 + T2 ના છેદમાં 2 હોવું જરૂરી નથી. એની પાછળનું કારણ એ છે કે ભાઈ એમની જે ઉષ્માધારિતાઓ છે એ કેવી હોઈ શકે છે? અલગ અલગ હોઈ શકે છે. બંને પદાર્થોની ઉષ્માવાહકતા વધુ ઓછી એટલે કે અલગ અલગ હોઈ શકે છે. અલગ અલગ હોઈ શકે છે. બરોબર છે, ચાલો એટલા માટે થઈને આપણને શું થાય છે તો કે આ T1 + T2 ના છેદમાં 2 હોવું જરૂરી નથી. એના પછી ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનો કદ પ્રસરણાંક 0 જ હોય તો એ આવશે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. ક્લિયર? કેટલા ડિગ્રી? 4 ડિગ્રી સેલ્સિયસ. ટ્રિપલ પોઈન્ટ. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. સમાન દળ અને સમાન દ્રવ્યના બનેલા એક ગોળા, એક ઘન અને એક પાતળી વર્તુળાકાર પ્લેટને પ્રારંભમાં ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે. આ વસ્તુ આ જે સવાલ છે ને એ મેં આપણે એકમ કસોટીનો ક્વેશ્ચન પેપર હતો ને એની અંદર પૂછેલો હતો આ સવાલ. બરોબર છે, ચાલો સવાલ શું કે છે આપણને? સમાન દળ અને સમાન દ્રવ્યના બનેલા એક ગોળા, એક ઘન અને એક પાતળી વર્તુળાકાર પ્લેટને પ્રારંભમાં ઊંચા તાપમાન સુધી ગરમ કરવામાં આવે તો જો જેનો એરિયા વધારે છે ઉષ્મા ગુમાવવાનો દર કેવો આવશે? વધુ આવશે. કેમ? કારણ કે આપણને ખબર છે કે ભાઈ ઉષ્મા ઉત્સર્જન પાવર અથવા તો ઉષ્મા વહનનો દર આપણને ખબર છે કે H = K ΔT ના છેદમાં L થાય. બરોબર, જેટલું આપણી પાસે ત્રિજ્યા શું કહેવાય આપણે ક્ષેત્રફળ વધારે એટલું ઉષ્મા ઝડપથી દૂર થશે. ક્લિયર? તો એનો મતલબ એમ છે કે પ્લેટ પાસે સૌથી વધારે શું કહેવાય ક્ષેત્રફળ છે, સરફેસ એરિયા છે. બરોબર છે, તો એમાં સૌથી ઝડપથી શું થાય તો કે ઉષ્મા ધીરે ધીરે કરતું ઠંડુ પડી જાય. ક્લિયર? પણ ગોળો છે, ગોળા પાસે ઓછી સરફેસ છે. તમે જો ઘન પાસે વધારે સરફેસ છે કારણ કે એની 6 બાજુઓ છે, પણ ગોળા પાસે અંદરનો ભાગ છે એ વધારે એટલી જલ્દી ઠંડો થવાનો નથી. તો સૌથી ધીમે ઠંડો કોણ થાય તો કે ગોળો, અને સૌથી ઝડપથી કોણ થાય તો કે પ્લેટ. તો ઓપ્શન નંબર સી આપણો સાચો આવશે. ક્લિયર? ચાલો હવે એના પછીનો સવાલ જોઈએ. કોઈ આદર્શ વાયુ પર થોડીક પ્રક્રિયાઓ કરીને તેના શરૂઆતના કદ કરતા બમણું કદ કરવામાં આવે તો એનો લઘુત્તમ કાર્ય. તો એક યાદ રાખો, સમોષ્મી, પછી આવે સમતાપી અને પછી આવે છે સમદાબ. ક્લિયર? આ કાર્યનો ઓર્ડર છે WWW. બરોબર છે, કાર્યનો ઓર્ડર છે. તો હંમેશા સમોષ્મી પ્રક્રિયા માટે વધુ કાર્ય કરવું પડશે, સમતાપી માટે n થી ઓછું અને સમદાબ માટે n થી ઓછું. તો આપણે અહીંયા સમદાબી પ્રક્રિયા જવાબ આવશે. ક્લિયર? ચાલો હવે આગળ એમ કીધેલું છે કે ભાઈ પિત્તળ અને સ્ટીલના સળિયાનો રેખીય પ્રસરણાંક α1 અને α2 છે. પિત્તળ અને સ્ટીલના સળિયાઓની લંબાઈ અનુક્રમે L1 અને L2 છે. જો L1 - L2 ને બધા તાપમાનો માટે સમાન બનાવવામાં આવ્યા હોય તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? બરોબર છે, તો જો ભાઈ L1 - L2 મતલબ કે ડેલ્ટા L ની વાત થઈ છે બેસિકલી. તો એનો મતલબ એમ થાય કે α1 L1 = α2 L2. ચાલો હવે આગળ કીધેલું છે કે આકૃતિમાં સંયુક્ત ચોસલું દર્શાવેલ છે. બરોબર છે, અને ચોસલાઓ એકબીજા સાથે ખાલી જગ્યા જોડાણમાં છે. શ્રેણી અથવા તો સમાંતર. હવે હું તમને એમ કહું કે શ્રેણી અથવા સમાંતરમાં કઈ રીતે સમજો. જો હું આ રીતે જોડ્યું હોત, જો મેં આ રીતે કોઈ પદાર્થને જોડ્યો હોત તો એ કેવો બની જાત તો કે એ બની જાત માત્ર ને માત્ર શ્રેણીમાં. બરોબર છે, પણ જો હું આમ જોડું છું તો આ બંને કેવા થઈ ગયા? સમાંતરમાં થઈ ગયા. ક્લિયર? તો અહીંયા આપણે જવાબ આવશે સમાંતર. કેમ? કારણ કે હીટ અહીંયા શું થઈ જાય છે? ડિવાઈડ થઈ જાય છે. જ્યારે અહીંયાથી હીટ શું થાય છે? આમ થતી આખા સળિયામાં પ્રસરશે. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ એના પછીનો સવાલ. શા માટે સમાન જાડાઈના કપડાના બે સ્તરો બમણી જાડાઈના કપડ કરતા એક સ્તર જેટલા વધુ ગરમ આવરણ આપે છે? હવે હું તમને એમ કહું કે મેં આ શર્ટ પહેર્યો છે, એના ઉપર હું વધુ બીજો શર્ટ પહેરી લઉં. બરોબર છે, તો મને વધારે રક્ષણ મળશે. કોનાથી? તો કે મેં સિંગલ શર્ટ ને હું એટલી જાડાઈનો બનાવી નાખું. મતલબ કે માનો કે મારે સ્વેટર છે, સ્વેટર બરોબર છે, એની જાડાઈ એટલી છે. બરોબર છે, એટલી જાડાઈ છે, અને એના ઉપર હું બીજું સ્વેટર એટલી જ જાડાઈનું પહેરું છું.
હવે માનો કે આ એક સ્વેટર છે, રેડી, અને આવડું આ એક સ્વેટર છે, તો આ બંને સ્વેટર માંથી જે આ સ્વેટર છે એ વધારે ગરમ રહે. એની પાછળનું કારણ એ છે કે વચ્ચેના ભાગની અંદર હીટ ટ્રેપ થઈ જાય, બરોબર છે. એટલે કે શું થાય તો કે હવા ટ્રેપ થઈ જાય. હવા ટ્રેપ થઈ જાય એટલે એ હવા કેવી છે તો કે ઉષ્માનું એક મંદ વાહક છે, બરોબર છે. અવાહક નથી તો મંદ વાહક છે, અને એટલા માટે થઈને જે હીટ ટ્રાન્સફર થાય એક લેયરમાંથી બીજા લેયરમાં એ ઓછી થઈ જાય, બરોબર છે. અને એટલા માટે થઈને આ જે લેયર છે એ આપણને વધારે મસ્ત મજાનું શું આપે છે, રિઝલ્ટ આપે છે, ઉષ્માનું વહન અટકાવે છે અને ઉફાળું રાખે છે. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ. 327 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતો કાળો પદાર્થ 10 વોટ, બરોબર છે, કેટલા આપેલા છે તો કે 10 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર ના દરે ઉત્સર્જન કરે છે. જો સૂર્ય 105, અહીંયા લખ્યું છે 105, પણ હકીકતમાં આવે 10⁵. જો તમારી સ્કૂલની અંદર આ સવાલ પૂછાણો હોય અને કોઈ ફેરફાર ન કરાયો હોય તો આ જવાબને તમે ગમે તમે લઈને આવો, જવાબ સાચો પડવાનો છે. ક્લિયર છે? ચાલો, ઉત્સર્જન કરતો હોય તો તેનું તાપમાન કેટલું હશે તો H proportional to T⁴. આપણને ખબર છે કે H is equal to AE sigma raised to T⁴. બરોબર છે, AE sigma T⁴. ક્લિયર? ચાલો, તો અહીંયા T ની 4 ઘાત આવશે. હવે આપણે અહીંયા TS જોઈએ છે, તો TS ના છેદમાં T હોલ આપણે શું કરશું 4 is equal to અહીંયા આપણે H ની વાત કરીએ તો આપણને કેટલા આપેલા છે 10⁵, અને એના છેદમાં 10 ની કેટલી ઘાત આપેલી છે તો કે 10 ની આપણને આપેલી છે 1 ઘાત, બરોબર છે. તો આ 10 ની 4 ઘાત થઈ, આ 10 ની 4 ઘાત, બંને બાજુ 10 ની 4 ઘાત છે તો ઉડી ગઈ. તો TS is equal to 10 ગુણ્યા T. હવે આપણને કેટલા આપેલા છે 327. આના કેલ્વિન ની અંદર કન્વર્ટ કરો એટલે પ્લસ 273 કરવા પડે, તો કેટલો જવાબ આવે 600 કેલ્વિન. તો અહીંયા મારે 600 લખવા પડશે, તો 10 ગુણ્યા 600, તો આનો જવાબ કેટલો આવ્યો 6000. ક્લિયર? ચાલો, હવે આપણને શું કીધું છે તો કે રૂમમાં મૂકેલ ચાનો કપ, તો એ પ્રાકૃતિક શું આવશે તો કે ઉષ્માનયન આવશે. ક્લિયર? અને આગની નજીક મૂકેલો પદાર્થ તો એ આવશે ઉષ્મા વહન. કહેજો ભાઈ, ઉષ્મા વહન. ક્લિયર? ચાલો, હવે આગળ વધીએ. એના પછી उसके बाद आगे बढ़ते हैं. સળિયો સ્થાયી ઉષ્મા અવસ્થા પ્રાપ્ત કરે છે પછી તેમાં ઉષ્મા વહનની પ્રક્રિયા બંધ થઈ જાય છે. આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો, બરોબર છે. હવે આપણને એમ કીધું છે કે સળિયો છે, બરોબર છે, એની અંદર આપણે શું કરવા છે, ઉષ્મા વહન પ્રાપ્ત કરે છે પછી ઉષ્મા વહનની પ્રક્રિયા બંધ થઈ જાય છે, બરોબર છે. આ વિધાન સાચું છે ખોટું? હા, સાચું છે. જ્યાં સુધી સ્થાયી અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઉષ્મા વહન થતું રહેશે, બરોબર. એકવાર સ્થાયી અવસ્થા સ્થાપિત થઈ ગઈ એટલે શું થઈ જાય, ઉષ્મા વહન બંધ થઈ જાય. તો આ વિધાન આપણું સાચું છે, કારણ કે ઉષ્મા વહનનું સૂત્ર જોવો ને યાર. ઉષ્મા વહનનું સૂત્ર શું આવે? H is equal to KA ડેલ્ટા T ના છેદમાં L. ડેલ્ટા T 0 થઈ ગયો તો ઉષ્મા વહન કેવું થઈ જવાનું? 0. સિમ્પલ વસ્તુ છે. જો કાળા પદાર્થનું તાપમાન 10% વધારવામાં આવે તો તેના ઉત્સર્જનના દરમાં પ્રતિશત ફેરફાર કેટલો આવે? તો આપણને ખબર છે કે H proportional to T⁴. બરોબર છે. અહીંયા તમારે શું કરવાનું છે, ડેલ્ટા H ના છેદમાં H ગુણ્યા 100 is equal to 4 ટાઈમ ડેલ્ટા T ના છેદમાં T ગુણ્યા 100. ક્લિયર? તો ચાલો, ડેલ્ટા T આપણે કેટલા 10% વધારવાના છે, તો અહીંયા પ્રતિશત ફેરફાર કેટલો આવ્યો? 40% નો ફેરફાર આવ્યો. ક્લિયર? ચાલો, એના પછી હું એમ કીધું છે કે ચક્રીય પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U is equal to 0. તો આ વિધાન સાચું છે, બરોબર છે. આ વિધાન કેવું છે? સાચું છે. ક્લિયર? ચાલો, હવે આગળ વધીએ. એના પછી જો ભાઈ, ચક્રીય પ્રક્રિયા એટલે જો અહીંયાથી આપણે કેમ ઓલો આલેખ દોર્યો તો ખબર? અહીંયાથી આમ ગયા હતા, બરોબર, T1 તાપમાન હતું, ત્યાંથી આમ આવ્યા T1 તાપમાન હતું, ત્યાંથી આમ ગયા T2, સોરી, અહીંયાથી આમ આવ્યા T1, અહીંયાથી આમ ગયા T2, અહીંયાથી આમ ગયા T2, અહીંયાથી આમ આવ્યા T1. મતલબ કે તાપમાન એનું આવીને ઉભું રહેશે. એનો મતલબ એમ છે કે આંતરિક ઉર્જા પણ એની જ રહેવાની છે, બરોબર. એટલે ડેલ્ટા U is equal to 0 થાય. હવે આગળ શું કીધું છે? 100 ગ્રામ પાણીનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ થી 40 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવા માટે ઉષ્માનો જથ્થો, બરોબર છે. ચાલો, હવે એની વાત કરી લઈએ. ક્લિયર? 100 ગ્રામ જેટલું પાણી છે, તો આપણને M બરાબર કેટલું આપ્યું છે? 100 ગ્રામ. 100 ગ્રામ. ઓકે, હવે આપણને શું કીધું છે? તાપમાન T1, ડેલ્ટા T આપણને આપી દીધું છે 20 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? તો હવે આપણને શું કીધું? ઉષ્માનો જથ્થો. ઉષ્માના જથ્થા માટે મારે શું કરવું પડે? ડેલ્ટા Q is equal to SM ડેલ્ટા T. ક્લિયર? S પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા કેલ્વિન ની અંદર આપેલી છે. એક કામ કરીએ, પહેલા જૂલમાં લઈએ પછી કેલ્વિન ની વાત કરશું, બરોબર છે. જૂલ ની અંદર કેટલી આવે? 4000 આપણે ગણી લઈએ, બરોબર છે. આશરે 4186 આવે, પણ 4000 ગણી લઈએ. ગુણ્યા SM, M ની વેલ્યુ કેટલી આપેલી છે? 100 ગ્રામ, તો 0.1 લો. ગુણ્યા આ આપણને કેટલા આપેલા છે? 20 ડિગ્રી સેલ્સિયસ, તો અહીંયા આવશે 20 ડિગ્રી સેલ્સિયસ. હા, એક વસ્તુ એ પણ જણાવીશ કે ભાઈ ઉપરનો ઓલો જે ફેરનહીટ હતો એના બદલે તમને ડિગ્રી સેલ્સિયસ માંથી કેલ્વિનમાં પૂછ્યું હોત ને તો એ જવાબ 99 ના 99 આવત, બરોબર છે. કારણ કે એમાં 273 એડ જ કરવાના હતા, જ્યારે ઓલામાં 9.5 સોરી 9/5 એડ કરવાના હતા, ગુણાકાર કરવાના હતા. ક્લિયર? ચાલો, હવે આપણે અહીંયા જોઈએ કે આ બંનેનો ગુણાકાર કરો એટલે કેટલા થાય, તો કે આ ગુણાકાર થાય 8000, બરોબર છે. તો Q બરાબર 8000 જૂલ મળ્યા. હવે એક રિલેશન આપણને ખબર છે કે 1 કેલરી બરાબર
4.2 જૂલ થાય, બરાબર છે. તો આપણે અહીંયા અંદાજિત આપણે 4 જૂલ લખી નાખીએ. ક્લિયર? તો અહીંયા આપણને કેટલા જૂલ આપેલા છે? 8000. તો આના ભાગ્યા 4 કરીએ એટલે 2000 કેલરી આપણો જવાબ આવે. ચાલો, ઉકળતા પાણી કરતા વરાળથી વધુ દજાય છે. શા માટે? ઉકળતું પાણી હોય ને, ઉકળતું પાણી, એમાં સમજો કે એની અંદર માત્ર ને માત્ર શું હોય? એક ઉષ્મા રહેલી હોય છે, બરોબર છે. પણ જ્યારે બાષ્પની વાત કરવામાં આવે, જો ઉકળતા પાણી કરતા વરાળથી વધુ દબાય. કેમ? કારણ કે વરાળ પાસે એડિશનલ એનર્જી છે, જેને આપણે નામ આપ્યું છે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા ઉર્જા, બરોબર છે. કારણ કે વરાળ પાસે એક મિનિટ, ઓકે, કારણ કે વરાળ પાસે વધારાની ઉષ્મા છે, બરોબર છે. વધારાની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા છે. આથી પાણીની ઉર્જા તો છે જ, પણ વધારાની એક એડિશનલ ઉર્જા છે, એટલા માટે તેની વધારે ગરમ લાગે છે. ક્લિયર? ચાલો, હવે આગળ વધીએ. એના પછી उसके बाद क्या आएगा? ओहो, આવા સવાલ આવ્યા. હવે આવા સવાલ છે ને તમને ઘણી વાર મૂંઝાઈ જાય, બરાબર છે, કે આ સવાલ કઈ રીતે કરવા. જો હું કીધેલું છે, નીચે દર્શાવેલ પૈકી કયા આલેખો મહત્તમ અને લઘુત્તમ કાર્ય દર્શાવે છે? તો ભાઈ કાર્ય બરાબર થાય W = P ડેલ્ટા V, બરોબર છે. જો તમારે લઘુત્તમ કાર્ય જોતું હોય તો તમારે શું કરવું પડે? ડેલ્ટા V ની વેલ્યુ 0 લઈ લેવો પડે. સાહેબ ડેલ્ટા V 0 ક્યાં આવે છે? તમે જો આ ગ્રાફની અંદર, જો આ ગ્રાફની અંદર V બદલાય છે ના સાહેબ? V તો ઈનો જ રહે છે. એનો મતલબ ડેલ્ટા V 0 છે, તો અહીંયા કાર્ય કેવું આવશે? W = 0 આવશે. ચાલો, મેક્સિમમ કાર્ય શેમાં આવશે? અહીંયા આવશે મેક્સિમમ કાર્ય. જો અહીંયા મેક્સિમમ કાર્ય નો આવે, અહીંયા આપણે શું કરવું પડે? તો કે ડેલ્ટા P ગુણ્યા ડેલ્ટા V કરવું પડે, 1/2. સિમ્પલ વસ્તુ છે. અહીંયા આપણે શું કરવું પડે? તો કે ડેલ્ટા P ગુણ્યા ડેલ્ટા V. ક્લિયર? આ વસ્તુ છે. અચ્છા, હવે આની વાત કરીએ તો અહીંયા તમને મેક્સિમમ કાર્ય મળવાનું છે, બરોબર છે. કારણ કે અહીંયા પ્રેશર કેવું છે? સમાન છે. પ્રેશર કેવું છે? સમાન. એટલે P ડેલ્ટા V. ક્લિયર? તો આ તમારો જવાબ આવ્યો. તો આપણને શું કીધું છે? મહત્તમ કાર્ય. તો મહત્તમ કાર્ય શેમાં મળે છે? ભાઈઓ બહેનો, C માં મળે છે, બરોબર છે. પછી આપણે લઘુત્તમ કાર્ય પૂછેલું છે. લઘુત્તમ કાર્ય શેમાં મળે છે? એમાં મળે છે. તો ઓપ્શન નંબર A આપણો સાચો. હવે ઘણીવાર છે ને, જો આ રીતનો ઓપ્શન આપેલો છે AC, તો તમે આ ઉતાવળમાં આઈ ટીક કરીને આવો તો આ જવાબ ખોટો પડે. પછી એમ ન કહે કે સાહેબ મેં તો હાસો કરીને આવ્યો તો કેમ ખોટો આપ્યો? પણ તમે જોવો તો ખરા યાર, એનો ઓર્ડર કઈ રીતનો છે. હવે આપણે જોઈએ કે નીચે દર્શાવેલ ડાયાગ્રામમાં થયેલ કુલ કાર્ય. જો હવે પહેલી વસ્તુ એ છે કે આ જે કાર્ય છે અને આ કાર્ય બંને એકબીજાથી રિવર્સ ડાયરેક્શનમાં છે. મતલબ કે એક પોઝિટિવ એક નેગેટિવ. તો જો ટોટલ કાર્ય થાય છે એ ટોટલ કાર્ય કેવું થવાનું છે? 0 થવાનું છે. તો આપણો જવાબ કેવો આવે? 0. ક્લિયર? સમજો, હું તમને શું કહું, ભાઈ આ કાર્ય છે અને આ કાર્ય છે, એક પોઝિટિવ કાર્ય છે, એક નેગેટિવ કાર્ય છે. બંનેનો સરવાળો કરો, કારણ ગુણાકાર તો થવાનો નથી. આનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે P ડેલ્ટા V. આનું ક્ષેત્રફળ કેટલું છે? P ડેલ્ટા V. ક્લિયર? હવે બંનેનો ગુણાકાર કરો તો ગુણાકાર તો W² આવે. એ તો મારે કોઈ કામનું નથી. એનો મતલબ એમ છે કે આ બંનેનો સરવાળો કરશો એટલે આપણને શું મળશે? ટોટલ કાર્ય મળવાનું છે. હવે એક પોઝિટિવ છે ને એક નેગેટિવ છે, તો એના કારણે થઈને બંનેનો સરવાળો કેવો આવે? 0. હા, એક વસ્તુ અલગ હોત કે એક ચકડું મોટું અને એક ચકડું નાનું અને રિવર્સ હોત તો આપણને શું જવાબ મળે? પોઝિટિવ જવાબ મળે. ક્લિયર? ચાલો, હવે આગળ જોઈએ. એના પછી હવે આપણને એમ કીધેલું છે કે નીચે દર્શાવેલ ડાયાગ્રામમાં થયેલા AB માર્ગ પરનું કાર્ય. ચાલો, AB માર્ગ પરનું કાર્ય. તો આપણને ક્ષેત્રફળ ગોતવાનું છે. ફરી પાછું કાર્ય શોધવું છે તો ક્ષેત્રફળ ગોતવું પડે. P અને V નો ગ્રાફ જ્યારે પણ તમને આવે એટલે કાર્ય શોધવાનું કીધું હોય, અને કાર્ય શોધવાનું કીધું હોય ને એટલે તમારે શું કરવાનું ખબર? આનું ક્ષેત્રફળ ગોતી નાખવાનું. હવે ક્ષેત્રફળમાં ફરી પાછો સવાલ આવે કે સાહેબ કયું ક્ષેત્રફળ ગોતવું? AC નું ક્ષેત્રફળ ગોતવું, ABC નું ક્ષેત્રફળ ગોતવું, ABC આનું ક્ષેત્રફળ ગોતવું, કે પછી AB આનું ક્ષેત્રફળ ગોતવું? તો આપણે કોના અંડરમાં કાર્ય કીધું છે? A થી B સુધી જવા માટેનું કાર્ય, બરોબર છે. તો આ ભાગ ઘેરાય છે, તો આ ભાગનું ક્ષેત્રફળ ગોતી લો એટલે આપણને જવાબ મળી જાય. ક્લિયર? હવે સમજો, A થી B તરફ જઈએ છે, મતલબ કે એનું કદ શું થાય છે? વધે છે. કદ વધતું હોય તો એનો મતલબ કાર્ય કેવું આવે? પોઝિટિવ આવે. ક્લિયર? જો આપણને કાર્ય કેવું આવશે? પોઝિટિવ. ઓકે, AB પરનું કાર્ય તો આપણે W = P ડેલ્ટા V. અચ્છા, બીજી વસ્તુ એ પણ નોટિસ કરવા જેવી છે કે અહીંયા P કેવો રહે છે? અચળ રહે છે, બરાબર છે. ઓકે, હવે આપણે વાત કરીએ કે P ની વેલ્યુ કેટલી છે? 20. એના ગુણ્યા ડેલ્ટા V, આ બંનેની બાદબાકી કરો એટલે કેટલો જવાબ આવે? 1. તો આનો કાર્ય કેટલું થાય? 20 જૂલ જેટલું, બરાબર છે. તો આપણો ઓપ્શન નંબર B સાચો. અચ્છા, આ જે સાઇન છે નેગેટિવ, આ સાઈડ હોત તો નેગેટિવ આવે. ક્લિયર? હવે તમને એમ કીધું હોત તો AB ને બદલે AC કીધું હોત તો તમારે આખો ભાગ લેવો પડે. ક્લિયર? ચાલો, હવે આગળ જોઈએ. એના પછી આપેલ દળના વાયુને અવસ્થા A થી B સુધી લઈ જવા માટે અલગ અલગ 3 માર્ગ આકૃતિમાં દર્શાવેલ છે.
આ 3 માર્ગ પર કરવું પડતું કાર્ય W1 W2 અને W3 છે. તો હું તમને એમ કહું કે W3 આ કઈક આ રીતનો છે, સમજો ધ્યાનથી. W3 છે ને કઈક આ રીતનો છે, W2 કઈક આ રીતનો છે અને W1 કઈક આ રીતનો છે. બરોબર છે, W1 કઈક આ રીતનો છે. હવે તમે જુઓ કે કેમાં ક્ષેત્રફળ વધુ આવરે છે, તો કે સાહેબ આમાં આ W3 વધુ ક્ષેત્રફળ આવરે છે. તમે જુઓ એટલો ભાગ આવરી લે છે. બરોબર છે. પછી આ W2 એ આનથી ઓછો ભાગ આવરે છે અને W1 એનથી ઓછો ભાગ આવરે છે. બરોબર છે, W1. તો એનો મતલબ એમ છે કે સૌથી વધુ કાર્ય શેમાં થાય? W3 માં. ચાલો W3, W2 અને W1 અને સૌથી ઓછું કાર્ય શેમાં થશે? તો કે W1 માં અને સૌથી વધુ કાર્ય શેમાં થશે? તો કે W3 માં. હાલો હવે આના પછી આગળ જોઈએ. હવે આપણને શું કીધું છે? આપેલ દળના વાયુ માટે આકૃતિમાં 4 વક્ર આપેલા છે. આ વક્રો સમોષ્મી અને સમતાપી પ્રક્રિયાઓ અનુક્રમે ખાલી જગ્યા દર્શાવે છે. તો હવે એની વાત કરીએ તો સમજો કે ભાઈ અહીંયા આપણો જે A અને B છે, બરોબર છે, A અને B. અહીંયા વોલ્યુમ, જો વોલ્યુમ શું થાય છે એ સમજો. વોલ્યુમ ઘટે છે, બરોબર છે. આપણે પ્રક્રિયા કઈ રીતે ગયા, ક્યાંથી ગયા, બરોબર છે. તો સમજો A થી B તરફ ગયા, A થી B તરફ ગયા અને ત્યાંથી ફરી પાછા જઈએ છીએ આમ. ક્લિયર? તો અહીંયા વોલ્યુમ ઘટે છે, બરોબર છે. અને એના કારણે થઈને વોલ્યુમ ઘટતું હોય અને પ્રેશર વધતું હોય તો એ ક્યારે? સમોષ્મી પ્રક્રિયામાં થતું હોય, બરોબર છે. અને પછી શું થાય છે? તો કે વોલ્યુમ હવે સમજો, હવે જે પ્રક્રિયા થશે એ બીજી પ્રક્રિયા કેવી છે? સમતાપી પ્રક્રિયા છે. તો પહેલી પ્રક્રિયા સમોષ્મી અને બીજી પ્રક્રિયા સમતાપી, એટલે ઓપ્શન નંબર આપણો સી સાચો આવશે. ક્લિયર? ઓપ્શન નંબર સી સાચો. રેડી? ચાલો હવે આગળ વધીએ. એના પછી આવશે કારણ અને વિધાન, બરોબર છે. આ ઓપ્શન જોઈ લો. ઓપ્શન એમ કે છે કે ભાઈ જો વિધાન અને કારણ બંને સત્ય હોય અને કારણ વિધાનને સંતોષકારક રીતે સમજાવતું હોય. ઓપ્શન નંબર બી એમ કે છે કે જો વિધાન અને કારણ બંને સત્ય હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી. પછી એમ કે છે કે જો વિધાન સત્ય હોય પરંતુ કારણ ખોટું હોય અને વિધાન અને કારણ બંને ખોટા હોય. બરોબર છે. ચાલો હવે આમાં પહેલો સવાલ જોઈએ. દબાણ વધારવા સાથે બરફના ગલન બિંદુમાં ઘટાડો થાય. હાચી વાત છે, બરોબર છે. તો દબાણ જેમ વધે છે એમ ગલન બિંદુ કેવો થઈ જાય? ઘટી જાય છે. ક્લિયર? તો આ જવાબ આપણો સાચો છે. બરફ પીગળે ત્યારે સંકોચાઈ જાય છે. તો કે બરફ પીગળે ત્યારે શું થાય? સંકોચાઈ જાય. આ વાત એ સાચી વાત છે. તો આમાં જવાબ કયો આવશે? એ. બરોબર છે. કારણ અને વિધાન બંને સાચા છે અને એની સાચી સમજૂતી પણ તમને અહીંયા મળી જાય છે. ક્લિયર? હવે આપણને એમ કીધું છે કે -40° તાપમાન માટે સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમના તાપમાનો સમાન થાય છે. બરોબર? કેવા કીધા છે? સમાન થાય છે. ક્લિયર? સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમના તાપમાનો વચ્ચે કોઈ સંબંધ નથી. બંને વિધાન સાચા છે અગેન. બરોબર છે. અને આના માટે થઈને આપણે જો ક્યારે -40° આગળ હો. ઓકે, ચાલો તો એટલા માટે થઈને આ બંનેની સાચી સમજૂતી મળે છે એટલે ઓપ્શન નંબર એ સાચો. પછી એમ કીધું છે કે 0°C તાપમાને બરફ અને પાણીના અણુની સ્થિતિ ઉર્જા સમાન હોય તો આ વિધાન ખોટું છે. બરોબર છે. અને એના પછી એમ કે છે કે સ્થિતિ ઉર્જા માત્ર તંત્રના તાપમાન ઉપર આધાર રાખે તો કે આ વિધાન એ ખોટું છે. બરોબર છે. તો એનો મતલબ એમ છે કે અહીંયા આપણો ઓપ્શન નંબર ડી સાચો આવશે. હવે આપણને શું કીધું છે? સમોષ્મી પ્રક્રિયામાં તંત્રની આંતરિક ઉર્જામાં ફેરફાર થતો નથી. આંતરિક ઉર્જા માત્ર તંત્રના દબાણ ઉપર આધાર રાખે છે. જો સમોષ્મી પ્રક્રિયા આપેલી છે અને આપણને એમ કીધું છે કે આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર નથી થતો તો આ વિધાન ખોટું છે. કારણ કે સમોષ્મી પ્રક્રિયામાં આપણને ખબર છે કે આંતરિક ઉર્જામાં ફેરફાર થાય અને થાય જ. બરોબર છે. એટલે આ વિધાન ખોટું છે. કારણ સાચું છે કે નહીં એ જોઈએ કે આંતરિક ઉર્જા માત્ર તંત્રના દબાણ ઉપર આધાર રાખે, ખોટી વસ્તુ છે. દબાણ અને કદ બંને ઉપર આધાર રાખે, મતલબ કે આ વિધાન પણ ખોટું છે. તો અહીંયા ઓપ્શન નંબર ડી આવે. એના પછી એમ કીધું છે કે સમોષ્મી સંકોચનમાં તંત્રની આંતરિક ઉર્જા અને તાપમાનમાં ઘટાડો થાય. આ વિધાન એ ખોટું છે. પહેલો જ એમસીક્યુ યાદ કરો. પહેલા એમસીક્યુમાં આપણે શું કીધું હતું? તો કે ખાલી જગ્યા સંકોચન અથવા તો ખાલી જગ્યામાં તંત્રની આંતરિક ઉર્જા વધે છે. તો આપણે એમ લખ્યું હતું કે સંકોચનની અંદર. જ્યારે અહીંયા ઉલટું કીધેલું છે કે ઉષ્મીય સંકોચનમાં અથવા તો સમોષ્મીય સંકોચનમાં તંત્રની આંતરિક ઉર્જા અને તાપમાનમાં ઘટાડો થાય છે. મતલબ કે આ વિધાન ખોટું છે. એના પછી શું કીધું છે? સમોષ્મી સંકોચન ધીમી પ્રક્રિયા છે તો આ વિધાન એ ખોટું છે. એ ઝડપી પ્રક્રિયા છે. ક્લિયર? તો એટલા માટે થઈને અહીંયા પણ ઓપ્શન નંબર ડી આપણો સાચો આવશે. તો અહીંયા આપણા તમામે તમામ પાર્ટ એ ના જેટલા પણ એમસીક્યુ હતા એ બધાનું સોલ્યુશન થઈ ગયું છે. હવે પાર્ટ બી ની અંદર છે ને જે આ પહેલો સેક્શન છે ને એ બહુ ક્રિએટિવ પૂછેલો છે. બહુ મસ્ત મજાનો સવાલ પૂછેલા છે ઘણા. બરાબર? સ્પષ્ટતા કર્યો કે શા માટે ખૂબ જ ઠંડીના દિવસોમાં પિત્તળનું ટમ્બલર લાકડાની ટ્રે કરતા વધુ ઠંડુ લાગે છે. હવે આ જયારે ચાલતું હતું ચેપ્ટર, બરોબર છે, આ 10મું ચેપ્ટર છે. આ 10મું ચેપ્ટર ચાલતું હતું તો મેં આના સિવાય બીજું ઉદાહરણ આપ્યું હતું. સૂર્યપ્રકાશની હાજરીમાં એક લોખંડ અને એક લાકડાની શું કહેવાય ખુરશીને મૂકવામાં આવે તો કઈ ખુરશી આપણને વધારે ગરમ લાગે છે? બરોબર છે. તઈ મેં એવું ઉદાહરણ આપ્યું. તઈ મેં એમ કીધું હતું કે ભાઈ બંને ખુરશીના તાપમાન એક સરખા જ છે પણ લોખંડની ઉષ્મા વાહકતા વધારે છે એટલા માટે આપણને કેવી લાગશે? ગરમ લાગશે. સેમ ટુ સેમ અહીંયા પણ એમ જ કીધેલું છે
કે ભાઈ પિત્તળનું ટમ્બલર અને લાકડાની ટ્રે કરતા વધુ ઠંડુ લાગે. કારણ કે ભાઈ પિત્તળની અંદર છે ને જે ઉષ્મા વાહકતા છે એ કેવી છે, વધારે છે, બરોબર, એટલા માટે એ ઠંડુ લાગે છે. પણ એની સામે જો લાકડાની ટ્રે વાત કરવામાં આવે તો એની ઉષ્મા વાહકતા એટલી બધી છે જ નહીં, તો એટલા માટે થઈને આ જવાબ આવશે. સ્પષ્ટતા કરો કે પૃથ્વી તેના વાતાવરણ વગર પ્રતિકૂળ રીતે ઠંડી પડતી જાય છે આજુબાજુના થર્મોડાયનેમિક્સના નિયમોના કારણે. ચાલો હવે આગળ જોઈએ. સ્પષ્ટતા કરો કે શા માટે કાર ચલાવતી વખતે ટાયરમાં દબાણ વધે છે. કારણ કે કણો ગરમ થાય છે, બરોબર, ટાયર ગરમ થાય એટલે ટેમ્પરેચર વધે એટલે પ્રેશર વધે છે. ઓકે, હવે આગળ જોઈએ. સ્પષ્ટતા કરો કે શા માટે દરિયા કિનારે આવેલું બંદરનું વાતાવરણ સમાન અક્ષ ધરાવતા રણમાં આવેલા શું કહેવાય શહેર કરતા ગરમ હોય છે, બરોબર છે. એની પાછળનું કારણ પણ એ જ છે, બરોબર છે, આ રીતે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. ઉષ્મા વહન અને ઉષ્મા નયનની આમાં ઘટના આવશે. હવે શું કહેવાય સ્પષ્ટતા કરો કે રાસાયણિક કે ન્યુક્લિયર પ્લાન્ટમાં રહેલા કુલન્ટની એટલે કે પ્લાન્ટના જુદા જુદા ભાગને અતિશય ગરમ થતા રોકે તેવા પ્રવાહીની વિશિષ્ટ ઉષ્માધારિતા વધુ હોવી જોઈએ. એની પાછળનું કારણ સમજો. માનો કે મશીન છે, મશીનના આ ભાગ અને આ ભાગ બહુ ગરમ થાય છે, બરોબર છે, અને અથવા તો હું તમને એમ કહું કે મશીનનો આ ભાગ વધુ ગરમ થાય છે અને આ ભાગ ઓછો ગરમ થાય છે, તો હીટ શું થાય તો કે આ અહીંયાથી અહીંયા ટ્રાન્સફર થવાની છે. તો વચ્ચે મારે કોઈક એવું મટીરિયલ મૂકવું પડે, એવો પદાર્થ મૂકવો પડે, એવું પ્રવાહી મૂકવું પડે કે જેની ઉષ્મા વાહકતા વધારે, ઉષ્મા ધારિતા વધારે હોય. કેમ? કારણ કે આ ગરમ કરશે કોને તો કે આ પ્રવાહીને, અને આ પ્રવાહી ત્યાં સુધી ગરમ ન થવું જોઈએ કે જ્યાં સુધી એને કેમ કહેવાય ને કે એક્સેસ અમાઉન્ટ ઓફ હીટ મળી જાય, બરોબર છે. નાની નાની હીટ તો છે ને એ શોષી લે, બરોબર, અને પરિણામે બાજુવાળાને શું કરશે તો કે ઓછો ગરમ કરશે. એટલા માટે જેની ઉષ્મા ધારકતા વધારે હોય, બરોબર છે, એને ગરમ કરવો એટલું જ વધારે અઘરું બની જાય. હું તમને કીધું હતું બોલો ઉષ્મા વહન ની અંદર, બરોબર, સોરી, ઉષ્મા નયન ની અંદર કીધું હતું કે ભાઈ જમીન છે, જમીન જલ્દી ગરમ થઈ જાય છે, પાણી જલ્દી ગરમ નથી થતું, બરોબર છે. કેમ? કારણ કે પાણીની ઉષ્મા ધારકતા વધારે છે, બરોબર છે, અને પાણી એટલી જલ્દી ઠંડુ નથી પડતું, બરોબર. તો આ એનો જવાબ છે. હવે એના પછીનો સવાલ હું કીધું છે, બે નિરપેક્ષ માપક્રમ A અને B પર પાણીનું ત્રિબિંદુ આપણને 200 A અને 350 B દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. હવે A અને B છે ને એ એક પ્રકારે બેસિકલી માપક્રમ છે, બરોબર છે. હવે પાણીનું ટ્રિપલ પોઈન્ટ આપણને બધાને ખબર છે કે 273.16 કેલ્વિન થાય, બરોબર છે. હવે હું તમને એમ કહું કે ભાઈ આ જે ટેમ્પરેચર છે એને હું TA નામ આપી દઉં. TA ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે? 200 A, બરોબર છે, 200 A. ક્લિયર? હવે વાત કરીએ કે ભાઈ આના TB ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે? 350 B. ક્લિયર? તો એનો મતલબ એમ છે કે A અને B ને મારે શું કરવું પડે? કોઈ રેફરન્સ નહીં. માનો કે આ ડિગ્રી સેલ્સિયસ ના કેલ્વિનમાં માની લો, ભાઈ હું એમ નથી કહેતો કે હોય જ, બરોબર, માની લો કે આ ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિનમાં છે, તો એનો મતલબ એમ છે કે મારે આ 1 કેલ્વિનની વેલ્યુ કેટલી થાય છે તો એની વાત કરી લઈએ. તો A ઇઝ ઇક્વલ ટુ 273.16 ના છેદમાં 200, બરોબર છે, કેલ્વિન, અને B ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય તો કે 350 સોરી અહીંયા શું આવશે તો કે 273.16 ભાગ્યા 350. હવે આ તો એક વેલ્યુ છે. માનો કે 1 ડિગ્રી સેલ્સિયસ બરાબર આ રીતનું થયું, મતલબ કે 1 A બરાબર એટલા કેલ્વિન થયા, 1 B બરાબર એટલા કેલ્વિન થયા, બરોબર છે. એવા કેટલા A અને કેટલા B આપેલા છે? તો 200 A અને 350 B આપેલા છે. તો એટલા માટે થઈને TA બરાબર આપણે લખી શકાય 273.16 ના છેદમાં 200, અને એના ગુણ્યા આપણને શું આપેલા છે? 200 આપેલા છે. ક્લિયર? ઓકે, હવે આપણે વાત કરીએ TB ની, બરોબર છે. તો TB આપણને કેટલા આપેલા છે? 273.16 ના છેદમાં 350, અને એના ગુણ્યા આપણને 1 B ની વેલ્યુ કેટલી આપેલી છે તો કે 350. ક્લિયર? હવે આ બંનેનો ભાગાકાર કરો અને એના કારણે શું આન્સર આવે છે એની આપણે વાત કરીએ. ક્લિયર? તો આ બંનેનો ભાગાકાર કરો એટલે આપણને જવાબ મળશે 200 ના છેદમાં 350. ક્લિયર? ચાલો, તો TA જેમ TB ઇઝ ઇક્વલ ટુ 200 ના જેમ 350. તો એના કારણે જો આ જે વાતાવરણ છે એ બંને ઉડી જવાનું છે. ક્લિયર? તો એના કારણે માત્ર ને માત્ર આ જે 200 ને 350 જ રહેવાના છે. ઓકે, અને એટલા માટે થઈને આપણને આ જવાબ મળશે. ઓકે, ભાગ ઉડાડવો હોય તો ઉડાડો. 4/7 જવાબ આવે. 4/7. ઓકે, હવે આગળ જોઈએ. ગ્લિસરીન માટેનો જો આ બધા દાખલા તો આપણે જયારે એક્ઝામ્પલ કરાવ્યા ને ત્યારે આ બધા આવી ગયેલા છે, બરોબર છે. એટલે આમાં આપણે વધારે પડવાના નથી, ખાલી જોઈ લઈશું કે ગ્લિસરીન માટે કદ પ્રસરણાંક 49 × 10⁵ છે, તો તાપમાનમાં 30 ડિગ્રીનો વધારો કરવો, ઘનતામાં કેટલો ફેરફાર કરવો પડે. ઉષ્મા વહન અને ઉષ્મા નયન નામે કીધું હતું, બરોબર છે, પૂછાઈ શકે એવો સવાલ છે. એક પદાર્થ 5 મિનિટમાં 80 ડિગ્રી જેટલું, આ ન્યૂટનની શીતનનો નિયમ, ગતિનો નિયમ ક્યાં? ન્યૂટનના શીતનનો નિયમ છે. ગુપ્ત ઉષ્મા એટલે શું? તેનો SI એકમ એટલે એકમ દળ ના પદાર્થને શું કહેવાય આપવી પડતી ઉષ્માને શું કહેવાય? ગુપ્ત ઉષ્મા કહેવાય, બરોબર છે. એની અવસ્થામાં ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્માને આપણે ગુપ્ત ઉષ્મા કીધું હતું. ઓકે, પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરો અને 1 કેલરીની વ્યાખ્યા આપો.
બરોબર છે. ચક્રીય પ્રક્રિયા વિશે ટૂંકમાં સમજાવો. ચક્રીય પ્રક્રિયા મેં કીધું હતું કે ઓલું ડેલ્ટા યુ બરાબર 0 લઈ લેવાનું જ્યારે કાર્નોટ એન્જિન હાલતું હતું ને તે. ક્લિયર? અચળ પ્રવાહ અચળ દબાણે રહેલા 2 × 10⁻². આ પણ આપણે જ્યારે એક્ઝામ્પલ નો સેશન હતો ત્યારે મેં દાખલો ગણાવ્યો હતો. લંબઘન ચોસલામાં ઉષ્મા વહનના દરનું સૂત્ર લખો અને ઉષ્મા વાહકતાની વ્યાખ્યા લખો. જો ભાઈ ઓલું H = Ka ∆T ના છેદમાં L આ ઇક્વેશન લખવાની વાત કરે છે. એક વાયુનું સંતુલિત અવસ્થામાં A થી સમોષ્મી આ બધો દાખલા એક્ઝામ્પલ છે. વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે શું તેનું સૂત્ર અને એકમ લખો તથા તેનું મૂલ્ય પરિબળો પર આધાર કયા પરિબળો પર આધાર રાખે છે એની વાત કરવાની. પાણીનું અનિયમિત કદ પ્રસરણ પાણીમાં રહેલી જીવસૃષ્ટિ માટે આશીર્વાદ રૂપ છે. બરોબર? આ સવાલ આ જ્યારે ચાલતું હતું ને આ ટોપિક તે મેં તમને કીધું હતું કે ભાઈ આ સવાલ 2 માર્ક્સ ની અંદર પૂછવો હોય તો ત્યારે પૂછાય છે. ક્લિયર? મેં કીધું હતું કે ભાઈ ઉપરની સપાટી છે વહેલા ઠંડી થઈ જાય, નીચેની સપાટી છે ઓછી ઠંડી થઈ જાય, એના કારણે થઈને ઉપરની સપાટી થીજી જાય અને નીચેની સપાટી છે એ શું થઈ જાય છે તો કે મસ્ત મજાનું ત્યાં પાણી રહે છે. બરાબર છે? એની પાછળનું કારણ 4 ડિગ્રી સુધી જાઓ કદ ઘેટું પછી વધવાનું શરૂ થઈ ગયું. ક્લિયર? ઓકે, હવે આગળ જોઈએ. એક વ્યક્તિના શરીરનો આ દાખલો તમે ગોતવા જાઓ તો નહીં મળે, પણ આ થિયરીની અંદર દાખલો છે. બરાબર છે? આ થિયરીની અંદર દાખલો આવેલો છે. એના પછી પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રિયાઓ સમજાવો. ચાલો ઓય જી. જો ભાઈ વિડીયો મજા આવતી હોય તો તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે, વિડીયોને શેર કરી દેવાનો છે, જેથી કરીને એ લોકો પણ આ એમસીક્યુ ને જોઈ શકે. બરાબર છે? આ થોડાક ભારેગીરી આ સવાલોને જોઈ શકે. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ. 27 ડિગ્રી આ વિભાગ સી આવી ગયો ને. ઓકે, 27 ડિગ્રી સેલ્સિયસ 1.8 આ દાખલો પણ મેં કરાવેલો છે. બરોબર છે? એક્ઝામ્પલ નો સેશન હતો એની અંદર આ દાખલો કરાવ્યો છે. થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ લખો અને સમજાવો. ઓકે, ડેલ્ટા Q = ડેલ્ટા U + ડેલ્ટા W વાળું. સ્ટીફન બોલ્ટ્ઝમેન નો નિયમ લખો ભાઈ. H = A સિગ્મા E T⁴. બરોબર છે? પછી આદામાં તમારે ઓલું લખવું પડે ઉષ્મા શું કહેવાય, શોષકતા કોને કહેવાય, ઉત્સર્જકતા કોને કહેવાય. ઓકે, ચાલો. લુહાર વાળો દાખલો પણ આ દાખલો ગણાવેલો છે મેં જ્યારે શું કહેવાય એક્ઝામ્પલ નો સેશન અલગથી આવ્યો હતો એની અંદર. બરોબર છે? ખસી શકે તેવા પિસ્ટન નળાકાર પાત્રમાં પ્રમાણભૂત તાપમાન અને દબાણે 3 મોલ હાઇડ્રોજન રહેલો છે. નળાકાર પાત્રની દિવાલો ઉષ્મા અવાહક પદાર્થોની બનેલી છે. પિસ્ટન પર રેતીનો ઢગલો કરી અવાહક બનાવવામાં આવ્યો છે. જો વાયુના કદ કરતા અડધા કદ સુધી સંકોચિત કરવામાં આવે તો વાયુના દબાણ કેટલા પ્રમાણમાં બદલાશે. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ. એના પછી એક ઇલેક્ટ્રિક હીટર તંત્રને 100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડે છે. બરોબર? ન્યૂટનના શીતનનો નિયમ અને એનું સૂત્ર મેળવો. તાંબાની એક તકતીમાં ઓકે આ વસ્તુ પણ મેં કરાવેલી. બરોબર છે? આ દાખલો પણ મેં ગણાવેલો. ચાલો આગળ જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક થર્મોડાયનેમિક્સ પ્રક્રિયામાં સ્થાયી વચગાળાની અવસ્થા સુધી રેખીય પ્રક્રિયામાં દ્વારા લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેનું EF સુધી સમદાબ પ્રક્રિયા દ્વારા ઘટાડીને મૂળ મૂલ્ય સુધી લંબાવવામાં આવે તો D થી E થી F સુધીમાં થયેલું કાર્ય. બરોબર છે? D થી E સુધી, ત્યાંથી F અને ફરી પાછા આપણે ક્યાં જવાનું D સુધી થયેલું કાર્ય આપણે જોતું છે. ક્લિયર? ચલીએ હવે આગળ જોઈએ. 1 મિનિટમાં 3 લીટરના દરથી પસાર થતા ગીઝર. જો આ દાખલો પણ કરાવેલો હતો આપણે જે આ દાખલા વાળો સેશન હતો એની અંદર આ દાખલો કરાવેલો છે. બરોબર? એકવાર ચેક કરવું હોય તો ચેક કરી લેજો. જ્યારે એક પાત્રમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.15 kg બરફ ને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સેક્શન ડી છે. બરોબર છે? તાપમાને રહેલા પાણીમાં ઓકે કેટલા ગ્રામ પાણી છે એ આપણને કીધું નથી. તો અહીંયા છે ને જો તમે ટેક્સ્ટ બુકમાં જાઓ તો 0.30 kg પાણી આપણે લીધેલું છે. બરોબર છે? ત્યારે પરિણામી તાપમાન 6.7 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો બરફને ઓગળવા માટે જરૂરી ઉષ્મા કેટલી છે? આ પણ દાખલો કરાવેલો છે. સમોષ્મી પ્રક્રિયા એટલે શું? આદર્શ વાયુ માટે સમોષ્મી પ્રક્રિયા માટે થતું કાર્ય ગોતવાનું છે. 0. આ દાખલો પણ કરાવેલો છે. 0.47 કિલોગ્રામ દળના એલ્યુમિનિયમના એક ગોળાને પૂરતા સમય માટે ઉકળતું પાણી ધરાવતા પાત્રમાં પરિણામે મૂકેલ છે. પરિણામે તેનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. હવે આ ગોળાને તરત જ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા 0.25 કેલ્વિન કિલોગ્રામ પાણીમાંથી ભરેલા 0.14 કિલોગ્રામ દળવાળા તાંબાના કેલોરીમીટરમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. તો પાણીનું તાપમાન વધીને 23 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ જાય છે. તો એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા ગોતો. બરોબર છે? એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા 90 આજુબાજુ આવશે. એના પછી આપણને એમ આપેલું છે કાર્નોટ એન્જિનના 4 તબક્કાઓ અને એના સૂત્ર મેળવવાનું છે. તંત્ર પર થતું કુલ કાર્ય મેળવો અને ઉષ્મા શું કહેવાય કાર્યક્ષમતાનું સૂત્ર પણ મેળવવાનું છે. સમતાપી પ્રક્રિયા એટલે શું? સમતાપી પ્રક્રિયામાં આદર્શ વાયુના વિસ્તરણ દરમિયાન થતા કાર્યનું સૂત્ર મેળવો. તો અહીંયા તમારું સેક્શન ABCD બધું જ કમ્પ્લીટ થઈ જાય છે. જો મેઇન વસ્તુ એ છે કે બધા દાખલા સોલ્વ કરાવવા જાઓ. બરોબર? આમાં ઘણા વિદ્યાર્થીઓને એવી કમ્પ્લેન્ટ હોય છે કે સાહેબ બધા દાખલા સોલ્વ કરાવો, બધું સોલ્વ કરાવો. હવે મેઇન વસ્તુ એ સમજો કે આખી પ્રશ્ન બેંક 70 સવાલ છે. કેટલા? 70. હવે 70 સવાલમાં જો MCQ ના 35 સવાલ બાદ કરી નાખો. બરોબર? એની 35 મિનિટ અર્ગ કરો. બાકીના જે સવાલ છે બરોબર છે
બાકીના 70 સવાલ છે, સોરી 35 સવાલ વધ્યા, એ 35 સવાલને જો તમે 2 મિનિટે આપી તોય તમારે કલાક વહી ગઈ, બરોબર છે. તો એનો મતલબ એમ છે કે ભાઈ અહીંયા તમારી શું કહેવાય, એ આખી કલાક ન બગડે એટલા માટે મેં તમને આ બધી જ વસ્તુ શોર્ટની અંદર કહી દીધી છે, બરોબર છે. અને જો એવું હોય ને હજી પણ તમને ડાઉટ રહેતો હોય તો આ નંબર છે 9510871590, આ નંબર ઉપર તમારે કોન્ટેક્ટ કરી દેવાનો છે, જેથી કરીને તમને મસ્ત મજાના સોલ્યુશન મળી જશે. ઓકે, આઈ હોપ કે તમને આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન કામમાં આવ્યું છે. જો એવું હોય તો તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે, વિડીયોને લાઈક કરી દેવાનો છે, અને સાથે સાથે તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કર્યા પછી સબસ્ક્રાઇબ નું બટન દબાઈ દેવાનું છે, ભૂલવાનું નથી. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન થેન્ક યુ, ધ્યાન રાખજો તમારો, તમારા મમ્મી પપ્પાનો, તમારો બાય બાય.